લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ ભારતીય યોગ સંસ્થાન દ્વારા રાજધાની યોગ કેન્દ્ર કલોલ ખાતે મહિલા યોગ દિવસની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં કલોલ શહેર તથા આસપાસના તમામ યોગ કેન્દ્રોની બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી અને યોગાભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ અનુભવી યોગ શિક્ષકો દ્વારા મહિલાઓ માટે ખાસ ઉપયોગી એવા આસન, પ્રાણાયામ તથા ધ્યાનથી સુંદર અને શિસ્તબદ્ધ રજૂઆત કરવામાં આવી. યોગ શિક્ષિકાઓએ આસન કરતી વખતે તેની યોગ્ય પદ્ધતિ, ફાયદા તથા સાવચેતી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ અવસરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉક્ટર ભગવતીબેને મહિલાઓના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વિષયો પર માર્ગદર્શન આપ્યું. તેમણે યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત નિંદ્રા, યુક્ત કર્મ વિશે સરળ અને વ્યવહારુ ભાષામાં સમજ આપી. તેમણે જણાવ્યું કે આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન માટે અનિવાર્ય સાધન છે. ડૉક્ટર ભગવતીબેને મહિલાઓને દૈનિક જીવનમાં યોગ્ય આહાર, નિયમિત યોગાભ્યાસ, પૂરતી નિંદ્રા, સકારાત્મક વિચારસરણી અપનાવવાની અપીલ કરી છે. યોગ દ્વારા તણાવ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં કેવી રીતે બચી શકાય તે અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે તમામ મહિલાઓ માટે સામૂહિક ધ્યાન અને શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સૌએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો. અંતે સંસ્થાના જવાબદારોએ તમામ યોગ શિક્ષિકાઓ તથા ઉપસ્થિત મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો. મહિલા યોગ દિવસની આ ઉજવણી દ્વારા યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાય અને મહિલાઓના સ્વસ્થ જીવન તરફ પ્રેરણા મળી રહે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.